વાત કરીએ જગતના તાતની ચિંતાની। ગયા વર્ષે પણ માવઠાના મારને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ આ જગતનો તાત હિંમત હારે એવો નથી। ભલે ગયું વર્ષ બગડ્યું, પણ આવતા વર્ષે વધુ સારી ખેતી થશે એવી આશાએ તનતોડ મહેનત કરી ખેતરો ડાંગરથી લહેરાતા જોવા મળ્યા। પણ આ વર્ષે પણ જાણે કુદરતે રંગ બદલ્યો અને એક માવઠાએ ખેડૂતને ચિંતામાં મૂકી દીધો। માવઠાના કારણે ડાંગરના પાક જમીનદોસ્ત થતા ખેડૂતોએ મશીન દ્વારા માવઠાથી પલળી ગયેલો ડાંગર કપાવી જાહેર રોડ, ગામની સીમ, સોસાયટીના રસ્તા એટલે કે જ્યાં જગ્યા મળી ત્યાં ડાંગર સૂકવવા મૂક્યો। ડાંગરનો ભાવ કેટલો મળશે તેની ચિંતા કરતા ફરી માવઠું ન થાય તેની ચિંતા વધુ સતાવી રહે છે, કેમ કે તૈયાર ડાંગરનો પાક અડધો ખેતરમાં અને અડધો રોડ પર પડ્યો છે। જુઓ અમારો વિશેષ અહેવાલ, માવઠાનો માર ડાંગર રોડ પર। આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે 65ના। માવઠાને કારણે ખેડૂતોનો ઊભો ડાંગરનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોએ પાક બરાબર થવાની બીકે મશીન દ્વારા ડાંગર કપાવી જાહેર રસ્તા, સોસાયટીના રસ્તા, સીઓપી જ્યાં જગ્યા મળી ત્યાં ખેતરમાંથી કાંઠે ડાંગર નાખ્યો, કેમ કે પડેલા માવઠામાં ડાંગર જમીનદોસ્ત થયો અને હજી તો હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે અને વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે। ગભરાયેલા ખેડૂતોએ મશીન બોલાવી ડાંગરનો પાક કપાવી જાહેર માર્ગ પર સૂકવવા નાખ્યો છે। ડાંગરમાંથી ભેજ ઉડી જાય તો ખેડૂતનો પાક બચી જાય અને ખેડૂતો ડાંગરનો પાક બચાવવા મરણિયા બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં શેરડી ને શાકભાજી, બાગાયત પાકો સહિત ડાંગરની ખેતી કરવામાં આવે છે। તેમાં ખેડૂતો હવે શેરડી છોડીને સૌથી વધુ ડાંગરની ખેતી કરે છે, કેમ કે આ ડાંગરનો પાક રોકડિયો પાક માનવામાં આવે અને વર્ષમાં 2 વાર એટલે ચોમાસું અને ઉનાળુ ડાંગરનો પાક લેવાય। સારો ભાવ મળે છે અને ખેડૂત પાસે મંડળી દ્વારા નક્કી કરાયેલ સારો ભાવ મળે છે। પરંતુ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં વધુ ડાંગરના પાકની વાવણી કરાઈ અને સારો એવો પાક તૈયાર થયો, પણ અચાનક આવેલા માવઠાએ ડાંગરના પાક જમીનદોસ્ત થતા ખેડૂતોએ મશીનો દ્વારા પાક બગડે પહેલા કપાવી લીધો। આ પાક રસ્તા પર સૂકવવા નાખ્યો જેથી સમયસર મંડળી પર મોકલી શકાય, પરંતુ ફરી હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરતા જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે અને જાહેર માર્ગ પર સૂકવવા નાખેલા ડાંગરનો પાક ફટાફટ મંડળી પર પહોંચાડવા કામે લાગ્યો છે। જો ફરી માવઠું થાય તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાતા પાણીએ રોવાનો વારો આવે, કેમ કે જો માવઠું થાય તો મોહનો કોળિયો છીનવાઈ જાય। એટલે ડાંગરનો પાક બચાવવા ખેડૂતો ગામની સીમમાંથી ડાંગર લાવી રોડ પર સૂકવી રહ્યા છે, કેમ કે સીમમાં ભેજ અને માવઠાને કારણે પાણી ભરાઈ જવાથી ખેડૂતો ડાંગરનો પાક સ્ટેટ હાઈવે પર પાથરી રહ્યા છે। ચાલુ વર્ષે 13,000 હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર થયું અને આ વર્ષે ડાંગરના પાક પણ સારા પ્રમાણમાં થયો, પણ માવઠાએ મહેનત પર પાણી ફેરવી દીધું। પણ ખેડૂતને ફાયદો થાય કે ના થાય, પણ મહેનત મજૂરીના રૂપિયા પણ નીકળી જાય એ માટે ડાંગરનો પાક બચાવવા ઝઝૂમી રહ્યા છે।